રાષ્ટ્રીય સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ નોંધાવાઈ છે। મંડળીના નાણાંની ઉચાપત મામલે ફરિયાદ નોંધાઈ છે। મધ્યસ્થ સહકારી બેંક જૂનાગઢ દ્વારા ફરિયાદ પણ દાખલ કરાઈ છે। મંડળીમાં સોફ્ટવેર બનાવનાર કંપનીના માલિક સામે પણ ફરિયાદ થઈ છે। સમગ્ર મામલે જિલ્લા સહકારી બેંકના 4 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા છે। શાણાવાક્યા સેવા સહકારી મંડળીમાં 2014-15 થી નાણાકીય ગેરરીતિ ચાલતી હતી। મૃત ખેડૂતોના નામે ધિરાણ લઈ સોફ્ટવેર મારફતે ખોટા હિસાબો રજૂ કરી ઉચાપત કરવામાં આવતી હતી। મંડળીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે મંડળીનો સોફ્ટવેર બનાવનાર કંપની સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। શાણાવાક્ય સહકારી મંડળીમાં ઉચાપતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં મંડળીના પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। વિગતો સાથે સંવાદદાતા રોહિત જોડાયા છે। રોહિત, મંડળીના પ્રમુખ મંત્રી સામે ફરિયાદ નોંધાવાઈ છે, શું વિગતો? જે મંડળી આવેલી છે તે મંડળીની અંદર ઉચાપત થઈ હતી ને ઉચાપતને લઈને ખાસ કરીને 2 કરોડ જેવી જે રકમ હતી તે ખેડૂતોની ખાસ કરીને જે ધિરાણ આપ્યું હતું તે રકમ ઉપડી ગઈ હતી। તેને લઈને ખાસ કરીને જૂનાગઢ જે ખાસ કરીને જે બેંક છે તે બેંક દ્વારા જે આ લોકો છે તેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને જે આ જે આખો જે મામલો હતો તે સામે આવ્યા બાદ ખાસ કરીને જે શાણાવાક્યા મંડળીના જે ઉચાપતની વાત આવી હતી 2014 થી લઈને 2015 આ ગેરરીતિ થઈ હતી અને તેની અંદર ખાસ કરીને જે સામે લોકો છે તેની સામે હાલ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। બિલકુલ રોહિત, આભાર જાણકારી આપવા બદલ।